જ્ઞાનચરણમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓ પરીક્ષા 2025 નાયબ મામલતદારનું જે કટ ઓફ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમે સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો જે ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી લેક્ચર થકી ઉપરાંત ફ્રીમાં તૈયારી પણ છે એ સદર યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા કરાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચર્ચા કરીશું કટ ઓફ કેટલું રહેશે વિદ્યાર્થી મિત્રો. કેટલા વેરિટવાળા હોય એમણે મેઇન્સની તૈયારી છે એ શરૂ કરી દેવી જોઈએ. જો તમે આપણી સાથે રહીને તૈયારી કરવા માગતા હોય તો પ્લે સ્ટોરમાંથી ગમ્મત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન પણ તમે મેળવી શકો છો. ત્યાં આપણે ઘણી બધી બેન્ચ છે એ ચલાવીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તારીખ 7/9/2025 રોજ રેવાયેલી ડીવાયએસઓની પરીક્ષાનું કટ ઓફ છે એ કેટલું રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, નાયબ સેક્શન અધિકારી છે નાયબ મામલતદાર, એમાં વિદ્યાર્થી મિત્રો 80.33% છે એ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બરાબર છે. એમાં ક્લાસ 3નું આ પેપર હતું એ ખૂબ જ અઘરું રહ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓએ છે એના રિવ્યૂ પણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. એમાં S400, મનરેગા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ભારતીય વંશીય જૂથો વિશેના પ્રશ્નો પૂછાયા હતા. અને પેપર એકંદરે લેન્ધી અને સમય માગી લે એવું હતું. બરાબર છે. જેમાં જીઓ એન્જિનિયરિંગ, એલપીજી અને ઈસરો વિશે પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એમાં યુએસના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને ચૂંટણી વિશેના પ્રશ્નો પણ છે એ તેમાં પૂછાયા હતા. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો પણ પૂછાયા હતા અને લેન્ધી અને ખૂબ જ અઘરું હતું. ભારતીય બંધારણ, અર્થશાસ્ત્રના પ્રશ્નો પણ છે એ સમજણ આધારિત પૂછાયા હતા. S400 અવકાશયાત્રી, ગગનયાત્રીના પ્રશ્નો પણ હતા. બરાબર છે. જો કે સામાન્ય વિજ્ઞાનનું જે આ પ્રશ્નપત્ર હતું એ અઘરું ગણી શકાય તેવું હતું. જેમાં કોઈ સરળ પ્રશ્ન લાગ્યા હોય વિદ્યાર્થીઓને એકંદરે તો તે હતા ભૂગોળ અને ઇતિહાસના પ્રશ્નો. બરાબર છે. જેથી વિદ્યાર્થીઓ સદર ડીવાયએસઓની પેપરનું જે કટ ઓફ છે એ નીચું રહેશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, મનરેગાના જે છે સેજ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને કાયદાના મુખ્ય ઉદ્દેશોને લગતા પ્રશ્નો છે એમાં પૂછવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો. આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા? આમાં ટોટલ 91,762 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેટલા હાજર રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો? 91,762. બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને કેટલા માર્ક થાય છે. બરાબર છે. જેટલા પણ વિદ્યાર્થીઓએ ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા છે એટેમ્પ્ટ કરી હતી તારીખ 7/9/2025 રોજ, એ બધાએ છે એ કેટલા માર્ક થાય છે કોમેન્ટ કરવાની છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આ રેશિયામાં આવતા હશે એ ટોટલ વિદ્યાર્થી મેઇન્સની તૈયારી કરી શકે છે. બરાબર છે. આ એક એક્સેપ્ટેડ કટ ઓફ હોય એમાં 2-3 માર્કનો સુધારો વધારો આગળ પાછળ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તમને બધાને પેપર કેવું લાગ્યું એ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર. હાર્ડ, મધ્યમ, સરળ. બીજી તમારે કોમેન્ટ કરવાની છે કેટલા માર્ક થાય છે. બરાબર. અને બીજી તમારે કોમેન્ટ કરવાની છે ઓલ ઓવર આપણે જે ચર્ચા કરી 90થી 95 સુધીના વિદ્યાર્થીઓ છે આ રેશિયામાં આવતા છે એ લોકોએ છે એ મેઇન્સની તૈયારી કરી શકાય. તમારે કેટલા માર્ક થાય છે, કેટલું કટ ઓફ રહી શકે, તમે પણ રિવ્યૂ આપી શકો છો. તો રિવ્યૂ આપજો ટોટલ વિદ્યાર્થીઓ. બરાબર.
આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડે જજો વિદ્યાર્થી મિત્રો. ના જણાવને તો તમામ ક્લાસની અપડેટ ટોટલ માહિતી સાથે છે એ ત્યાં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો ક્લાસ આપણો. વિદ્યાર્થી મિત્રો, તો DYSO પરીક્ષા 2025 નાયબ મામલતદાર કટ ઓફ છે એ નીચું રહેશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે પેપર એકંદરે હાર્ડ હતું. બરાબર છે. 90 થી 95ના રેશિયામાં જે આવતા હોય એ લોકોએ છે એ મેન્સની તૈયારી કરાય. બરાબર. તમે તમારો રિવ્યૂ પણ આપી શકો છો, પ્લસ તમારે કેટલા માર્ક થાય છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે. ડન. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. આશા રાખું છું ક્લાસ તમને સારો લાગ્યો છે. સારો લાગ્યો તો બધા જ મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો. ત્યાં તમામ ક્લાસની લિંક આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો.